અને હવે વાત કરીએ રાજ્યમાં ચાલી રહેલા મેગા ડિમોલિશનની તો રાજકોટમાં મોડી રાત્રે ધાર્મિક સ્થળના દબાણો દૂર કરવામાં આવ્યા છે। પ્રિયાતાર વિસ્તારમાં 3 ધાર્મિક સ્થળોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે। દરગાહ અને 2 મંદિર સહિત ગેરકાયદે દબાણો હતા તેને તોડી નાખવામાં આવ્યા છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલિશન કરવામાં આવ્યું હતું। તો રાજકોટમાં ગત મોડી રાત્રે ધાર્મિક દબાણો હતા તેને દૂર કરવામાં આવ્યા છે। એક દરગાહ અને 2 મંદિરના ગેરકાયદે દબાણો હતા તેને દૂર કરી દેવામાં આવ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સરવૈયા અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, ગત રાત્રે કોર્પોરેશન દ્વારા કામગીરી કરીને ગેરકાયદે દબાણો હતા તેને દૂર કરાયા છે। બિલકુલ ભાવિની, ગત રાત્રે રાજકોટમાં દાદાનું બુલડોઝર જે છે તે ધાર્મિક સ્થળો જે ગેરકાયદેસર પર દબાણ કરવામાં આવ્યું હતું તેમની ઉપર ફરી વળ્યું છે। કારણ કે જે રાજ્યમાં મેગા ડિમોલેશનની ડ્રાઈવ ચાલી રહી છે તે અનુસંધાને રાજકોટમાં પણ આ જ પ્રકારે અલગ અલગ જે ગેરકાયદેસર દબાણો જે છે તેમની ઉપર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યા છે। ત્યારે રાજકોટના રૈયાધાર વિસ્તારમાં મોડી રાત્રે ડિમોલેશન કરવામાં આવ્યું હતું। 3 ધાર્મિક સ્થળોનું ડિમોલેશન જે છે તે કરવામાં આવ્યું હતું જેમાં એક દરગાહ અને 2 મંદિરોમાં ડિમોલેશન જે છે તે હાથ ધરાયું હતું। ડિમોલેશન દરમિયાન કોઈ પણ અસમંજસ ન સર્જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે તે પણ મૂકવામાં આવ્યો હતો। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે હાજર રહ્યા હતા। આભાર માહિતી માટે।